એક પવનની લેરખી આવે ને માણાને મોજ આવી જાય તો એ બનાવનાર લેરખીને કેટલો ભગવાન આનંદી છે. અને એમાંય પાછું હમણાં નીકળ્યું છે કે ભાઈ લાયસન્સ ને પીયુસી. હમણાં જ અમે જોશીભાઈ બેઠા હતા, વાત નીકળી, એક જણો પોલીસ સ્ટેશનને ફરિયાદ લખાવા ગયો કે સાહેબ મારે આખો થેલો ચોરાઈ ગયો. એટલે ભાઈ ઓલા કે થેલામાં શું હતું? તો કે હેલ્મેટ હતી, લાયસન્સ હતું, પીયુસી હતી, બધા જેટલા કાગળ દસ્તાવેજ હતા ગાડીના તમામ એમાં હતા. એટલે પોલીસે એફઆઈઆર લખી અને એક કોપી પોલીસે રાખે ને એક કોપી જેને ફરિયાદી હોય એને આપી. હવે જ્યાં પોલીસ ટ્રાફિક પોલીસ આને રોકે ને એટલે સીધી એફઆઈઆરની કોફી જ બતાવે. મારું તો આ બધું ચોરાઈ ગયું છે. કીધું કે આ બધું એક આરે આટલું ફેરવવું. અને ખરેખર હું તો કાયમ કહું, માણાનો વાક નથી, યુગ એવો આવ્યો છે. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા કે હીરા હીરે કો કાટતા હે, લોહા લોહે કો કાટતા હે. એમાં નેતાજીને આવીને કૂતરું કહ્યું. અમુક મારા જોક નો સમજાય ને તો પછી નીકળજો. હમણાં એક ભાઈ રાતે 2:30 વાગે બીડી પીવાની તલપ લાગી ને તો બીડી તો ઓશિકા પાસેથી મળી ગઈ પણ બાકસ ન મળી. 4:30 વાગ્યા સુધી આખા રૂમમાં હરગાવેલી મીણબત્તી લઈને આટા માર્યા, બાકસ ગોઈતી. પછી મીણબત્તી ઠારીને હોઈ ગયો કે હવે બાકસ નહીં મળે, બીડી હવારે પીવું. ભાઈ બીડી પીતા હતા, ધુવાડા જ ન નીકળે. મેં કીધું બીડી પીવો ને ધુવાડા કા નથી નીકળતા? મને કે બીડી સીએનજી છે. હમણાં ઘણું બધું સીએનજી નીકળ્યું છે. અમે જમતા વાત નીકળી. હા, હમણાં રિંગટોન સીએનજી થઈ ગયા છે. અને એ માણાનો વાક નથી, ઘણાને ઊભો ગેસ ચડે, એમાં પછી ઊભો એવો ગેસ ચડે અને પછી જે કડે ચડ્યો હોય આમથી આમને આમથી આમને, આપણે કઈ હું કરો બીડી ગોતું, પછી બીડી વાળા આવ ગાંડો દૂર થયો હોય. એક તો ઊભો ગેસ ચડ્યો હોય, ઘડીકમાં બીડી મળે નહીં. હવે અમે અહીંથી અમેરિકા ગયા ને ભાઈ, પહેલી વખત શિકાગો, તો અમારે ભેગો અમે 2 જણા માવો ખાવા વાળા અને એક જણો બીડી વાળો. અને ઓલા જઈને તરત જ ત્યાં શિકાગોમાં ઓલાને કીધું કે ભાઈ શિવાજી મળશે? એટલે ઓલો કે વોટ ઇઝ ધીસ શિવાજી? કે શિવાજી એટલે શું? એમ એને ખબર જ, શિવાજી તો આપણી ઇન્ડિયાની બ્રાન્ડ છે ને, એમ એને તો ખબર જ નહીં શિવાજી એટલે. આને ચાલુ કર્યું અંગ્રેજીમાં કે તમાલ કા પાત્રા હતા હે, ઉસકા ગોરંડિયા વારતે હે, उसको सड़गा के आदमी हमारे पीते थे गांव के चोरे 5. उसको हम बीड़ी कहते. પછી ઓલા 20 મિનિટ પછી બાજુમાં બીજો ઊભો હતો, એને કીધું કે ભાઈ હું માણાવદરનો છું, અહીંયા શિવાજી ન હોય, અહીંયા સ્મોક કે તો ખબર પડે. શિવાજી લડીને મર્યા, આપણે પીને ગુજરી જાવું. વ્યસન છે માણસને પછી કોઈ પણ જાતનું. સૌરાષ્ટ્રનો માણસ મુંબઈ જાય ને એટલે તરત ઓળખાઈ જાય, પેલા સીધો બાર જ ગોતે, બાર ક્યાં છે. સૌરાષ્ટ્રમાંથી 3 જણા પહેલી વખત મુંબઈ ગયા ને તો બારમાં ફૂલ દારૂ પીધો, કાંતિ, મગન ને મૂળજી. પછી એને એમ થયું કે હવે રાતે પાછા હોટલમાં જાય ને ઈચ્છા થાય તો એવા છે પાછી ઈચ્છા થાય કે આપણે રાતે પાછા હોટલમાં જઈને ઈચ્છા થાય તો. એટલે એક ક્વાર્ટર લીધું, 3 ભાગ પાડ્યા કે પેલો પેક કાંતિનો, બીજો પેક મગનનો અને ત્રીજો પેક મૂળજીનો. એમાં 2:30 વાગે કાંતિ ઉઠ્યો ને જોયું આખું ક્વાર્ટર ખાલી. મગનને મૂળજીને ઉઠાડ્યા કે આ કોણ પી ગયું? ઓલો મૂળજી કે ભાઈ હું પી ગયો. કે તો તારે તારું પીવું જોઈએ, અમારા બેયનું કેમ પી ગયો? કે ભાઈ મારે મારું જ પીવું હતું પણ કાંતિ ને મગન 2 આડા આવતા હતા. મારું તમે આવ છેલ્લે રાખ્યું હતું, મને પેલા રાખ્યો તો તમે 2 નડત નહીં. અને માણા નડે છે બહુ ખરેખર. હમણાં એક જગ્યાએ છોકરાને કીધું નિશાળમાં કે કાલ તારા બાપાનું સિગ્નેચર લઈને આવજે. બીજે દિવસે છોકરો ગયો કે સાહેબ અડધી છે લઈ આવું.
ઓલો સાહેબ સાઈન ની વાત કરે ને આને બોટલ ની ઉપાડી હો. હવે એનો દીકરો મોટો થઈને કોઈ મહારાણા પ્રતાપ થાય ખરા? એનો દીકરો શિવાજી થાય ખરા? હવે ડાટા કાઢ નાખે એવો થાય બહુ તો. કારણ સહજતામાં મળતો જે આનંદ છે ને માણસને એ બહુ ભાગ્યે મળે. તમે કેની હારે છો એ બહુ મહત્વતાની વાત છે. ચામાં માખી પડે ને મનોજભાઈ તો ચા જાય. ચામાં માખી પડે તો ચા જાય. ઘીમાં માખી પડે ને તો માખી જાય. કેની હારે છો એ બહુ મહત્વતાની વાત છે. ચામાં માખી પડે તો ચા જાય, ઘીમાં માખી પડે તો માખી જાય. અને જોજો બજારમાં શાકભાજી વેચવા નીકળ્યો હોય શાકવાળો, એના ત્રાજવા ઉપર માખીઓ બણબણતી હોય તો કોઈ બાઈ એમ ન કે આ માખીઓને હટાવો, 2 બટેટા ઓછા આવશે. એ જ માખી પાછી હોનીની દુકાને ત્રાજવામાં પડી હોય તો હોનીને કેવું પડે કે આ માખી હટાય, બાકી એક માખી 2000ની પડે. કેની હારે છો એ બહુ મહત્વતાની વાત છે. તમે કેની હારે છો અને કેની સાથે છો એ બહુ મહત્વતાની વાત છે. એટલે આપણે સમજાવવા જેવડી કોઈ ઉંમર નથી, પણ સંગત એવા માણાની કરવી કે આપણાથી વધારે બુદ્ધિશાળી હોય, આપણાથી મૂર્ખ હોય ને એની સંગત ન કરવી કોઈ દી. એનું કારણ શું છે? પોતે તો બગડેલો હોય, પાછો આપણને બગાડે. અને એક જણો છોકરી જોવા ગયો ને, આ જોજો આ અત્યારના યુગની વાત છે. તો અત્યારે છોકરા એવા થઈ ગયા ને છોકરી એવી થઈ ગઈ છે. પેલા વડીલો જે હતા ને એ બધા બંધ બાજી રહીમાં છે. ઘરે આવે ને ઘૂંઘટ ઊંચો કરે એટલે પરણાની પેલી રાતે ઘૂંઘટ ઊંચો કરે ને એટલે ખબર પડે કે આ આપણું નસીબ. ત્યારે જોવાના રિવાજ થઈ ગયા છે. એમાં પાછા વાતચીતના રિવાજ થઈ ગયા છે. છોકરાએ કીધું કે મારે વાતચીત કરવી છે. એટલે છોકરી શરમાઈને બેઠી. એટલે છોકરાએ પૂછ્યું કે તમને શું શું કરતા આવડે? છોકરી કે શું શું કરતા તો બધાયને આવડે. દાંપત્ય જીવન શું ટકે એમ વિચાર તમે કરો. હારા વિચારો જેની આગળ નથી, જેની આગળ હારી બુદ્ધિ નથી, આપને સમજાવવા જેવડી કોઈ વાત નથી. પણ ભગવાન બુદ્ધ જેદી ગામમાં આવ્યા અને ગામમાં ભિક્ષામૃતિ કરતા કરતા નીકળ્યા મનોજભાઈ, આખા ગામે નક્કી કર્યું કે ભગવાન બુદ્ધને કાંઈક દેવું છે. પણ એક માણસ બહાર ગયો તો એની પત્નીને કીધું કે ભગવાન બુદ્ધ માગવા આવે ને તો એને કાંઈ દેતી નહીં. ભગવાન બુદ્ધ આવ્યા, ભિક્ષામ દેહી મૈયા કરીને ઉભા રહ્યા. અને ઓલી બાએ કીધું કે સ્વામીજી કાંઈ છે નહીં દેવા માટે, મારા ધણી બારગામ ગયા છે. બીજે જ દિવસે એ જ ટાઈમે ભગવાન બુદ્ધ પાછા ગયા કે ભિક્ષામ દે મૈયા. ઓલી બાઈ કે ભગવાન બુદ્ધ ઘરમાં કાંઈ છે નહીં, મારા પતિ બાયણે ગયા છે અને એની આજ્ઞા છે કે આપને કાંઈ દેવું નહીં. ત્રીજે દિવસે ભગવાન બુદ્ધ ગયા ને એટલે એનો પતિ આવી ગયો હતો. એના પતિએ પૂછ્યું એની પત્નીને, ભગવાન બુદ્ધ માગવા આવ્યા હતા ખરા? એની પત્ની કે હા 2 દીથી આવ્યા હતા પણ મેં કાંઈ દીધું નહીં. ત્રીજે દિવસે એ જ ક્રમ પ્રમાણે ભગવાન બુદ્ધ ગયા અને કીધું ભિક્ષામ દેહ મૈયા. ત્યારે ઘરવાળા આવી અને દરવાજા પાસે એટલું જ કીધું કે ભગવાન બુદ્ધ તમને 3 દીથી ના પાડે છે તોય તમને શરમ નથી આવતી? તમે અહીંયા ભિક્ષા લેવા, અહીંથી તમને શું મળે છે? ત્યારે એક આ દેશના સાધુએ બહુ સુંદર જવાબ આપ્યો હતો કે તારા ઘરની અંદરથી મને વસ્તુ કાંઈ મળે કે ન મળે, પણ તારી ઘરવાળીનો વિવેક છે ને એ વિવેક લેવા આવું છું. તારી ઘરવાળીનો જે વિવેક છે ને માણસને અંદરથી મળે છે. એ બારોબાર ક્યાંય બજારમાં ગોતવા નથી જવો પડતો. સંસ્કાર છે ને અંદરથી મળે છે, બારોબાર ક્યાંય ગોતવા નથી જવા પડતા. અને એમાંય હું તો કાયમ કહું છું, સહજતાથી જ માણાને આનંદ મળે. બાકી તમે ગમે એટલી કોશિશ કરો ને. ગામડામાં એક ડોહી અને એનો દીકરો દેવો રીએ, એમાં પાડો વેચવાનો. ઘરાક આવ્યા, ડોહીને પૂછ્યું કે પાડો વેચવાનો છે? ડોહી કે પાડો વેચવાનો છે પણ દેવો નથી. એમાં મારા જેવો કોક ત્યાંથી નીકળ્યો કે આ બાઈ ઊભી દેવાની જ છે. ઓકે ચોખવટ કરી દેવા ભાઈની કે શબ્દ સમજાય ને તો જ વાતનો આનંદ આવે. દિલ મારું પૂછે છે દોસ્ત તું ક્યાં જાય છે, સામે નજર કર સીધું શમશાન દેખાય છે. વાહ વાહ. દિલ
મારું પૂછે છે દોસ્ત તું ક્યાં જાય છે, સામે નજર કર સીધું શમશાન દેખાય છે, હોળી હોય કે દિવાળી બધું ઓફિસમાં જ ઉજવાય છે, અને હદ તો ત્યારે થાય છે કે મળે છે લગ્નની કંકોત્રી ત્યારે માંડ શ્રીમંતમાં પહોંચાય છે. હદ તો ત્યારે થાય છે કે મળે છે લગ્નની કંકોત્રી ત્યારે માંડ શ્રીમંતમાં પહોંચાય છે. આને હું જીવન કહેવાય છે. વાહ 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 વાહ. હમણાં એક બેન બસમાં 6 છોકરા લઈને ચડ્યા. કંડક્ટરે કીધું કે બેન અડધા ઘરે મૂકીને આવતા હોય તો, એટલે બેન કે સાહેબ અડધા ઘરે જ મૂકીને આવી છું. પછી કંડક્ટર થી નો રહેવાનું કે બેન મારા ભાઈ ધંધો શું કરે કે ઝેરોક્સ નો. તો સાચું છાપી જ નાખ્યા છે એમ ને. ભાઈ મને કે જુનાગઢ થી રાજકોટ થી જુનાગઢ બસમાં આવ્યો તો બસમાં સીટમાં ખીલી જ બહુ વાગી. મેં કીધું સીટ બદલાવી ન નખાય. મને કે કેની આરે બદલાવું, આખી બસ ખાલી હતી. બુદ્ધિ છે કે વેચાતી ન લેવા જવી પડે. હમણાં 2 જણા બસ સ્ટોપ પર ઉભા હતા, પેલા બીજાને કીધું કે તમારે કઈ બસમાં જવું, કે 4 નંબરની. ઓલાને પૂછ્યું તો તમારે તો 7 નંબરની. એમાં 47 નંબરની બસ આવી. 2 બુદ્ધિ વિનાના ભેરા સીડા. આપડા 2 ની આવી ગઈ હો ભાઈ. આ બુદ્ધિ છે એ બજારમાં કઈ વેચાતી નથી લેવા જવી પડતી. એટલે જ કીધું છે ને કે કફન પર પાથરી ચાદર અમે ખૂબ મહેફિલ જમાવી છે. કફન પર પાથરી ચાદર અમે ખૂબ મહેફિલ જમાવી છે, અને દફન કર્યા દુઃખોને દિલોમાં અમે ખૂબ ખુશાલી મનાવી છે. દોસ્ત આનંદ તો માણસ ક્યારે કરી શકે કે પોતા આગળ આનંદ હોય ને તો એ બીજાને આનંદ આપી શકે. પોતે જ કૂતરો કોઈ ઘડી ગયો એમ બેઠો હોય તો એ બીજાને શું આનંદ આપવાનો છે. પેલા તો પોતામાં આનંદ હોવો જોઈએ. નારાયણ બાપુ ભજનમાં એમ કહેતા ને કે મેં હું આનંદ આનંદ હે મેરા. પોતામાં જો માણસમાં આનંદ હોય ને તો એ બીજાને આનંદ આપી શકે. લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર મેં જનમોહન બનાવીને આમ કર્યું, બાજુ ભૂરીઓ બેઠો હતો. મને કે હાઉ ડુ યુ ડુ યુ. મેં કીધું ઉડ્યું તો ભલે ઉડ્યું. આપણે ને હાઉ ડુ યુ ડુ યુ કાંઈ લાગે વળગે. એ એની ફેક્ટરીનો માલ છે. લંડનમાં એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે વોટ ઇઝ ધીસ હાડુભાઈ. આ તમારે ઇન્ડિયામાં હાડુભાઈ કે એટલે શું છે? મેં કીધું એક દુકાનમાંથી 2 જણા છેતરાણા હોય ને એને અમારે ઇન્ડિયામાં હાડુભાઈ કહે. આ પ્યોર આપણી ફેક્ટરીનો માલ ને હાડુભાઈ ને પાટલા હાહુ ને. ત્યાં તો અંકલ આંટી સિવાય કાંઈ નથી. અમુક શબ્દો આપણા જ છે બધે. હા, હું તો કાયમ કહું બાપા રોજ છાપું વાંચન ફાળ નાખે, રોજ વાંચન ફાળ નાખે. મેં કીધું રોજ વાંચો ને ફાળ નાખો ને કરતા લેતા ન હોય તો મને કે રોજ છાપામાં જાહેરાત આવે છે, જૂની ટીવી દઈ જાઓ નવું લઈ જાઓ, જૂની ઘરઘંટી દઈ જાઓ નવી લઈ જાઓ, જૂનું સ્કૂટર દઈ જાઓ નવું લઈ જાઓ. કાકો મને કે હું જે જાહેરાતની રાહ જોઉં છું ને કાકા એ સ્કીમ તમારા હહારા ને કયો બાયણે પાડે. હમણાં એક ડોહીમાં 75 વર્ષે કોર્ટમાં કેસ દાખલ કર્યો છૂટાછેડાનો. 2 આવ્યા ને જજ સાહેબ જોયું, આમ શરીર હાવ લથડતું હતું, ચામડીના હાવ આમ લોંડા થઈ ગયા હતા. અને ડોહીમાને કીધું કે જિંદગીના 75 વર્ષ તમે કાઢી નાખ્યા, લગ્નને તમારે 60 વર્ષ થયા, અને હજી હવે તમે આ છૂટાછેડા 75 વર્ષે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, કઈ વાંધો ખરા? ડોહી કે બીજો કાંઈ વાંધો નથી, પણ આ ભાભો છે ને મને અવડી ગાયરું દે છે. હું જ્યારે ગાયરું દઉં ને ત્યારે કાનનું મશીન કાઢી નાખે છે. અને જે કાંઈ મજા ગઢપણમાં પછી 50 પછી છે ને સંપૂર્ણ ત્યાગની વૃત્તિ છે. બાળપણમાં ફાવે ખાવું. બાળક કદાચ રમતા રમતા ધૂળ ખાઈ જાય ને, ભગવાન કૃષ્ણ ધૂળ ખાઈ ગયા હતા ને તો ધૂળે જરી ગઈ હતી. શું કામ? કે પહેલી અવસ્થા હતી. મોટા થાવ પછી ધૂળ ખાવ તો પતરી થાય, એના ઓપરેશન કરાવો. બાળપણમાં ફાવે ખાવું એમ. પછી યુવાનીમાં ભાવે ખાવું. યુવાનીની એવી અવસ્થા છે કે એમાં ભાવે ઉલાર લેવું. મને એક ભાઈ રેસ્ટોરન્ટમાં મસાલા ઢોસો મગાવ્યો, અંદરથી મસાલો ખાઈ ગયો, ઢોસો રાખી દીધો.
મેં કીધું આમ કેમ કર્યું? મને કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડીશ. બાપા ચીકુના ઝાડ ઉપર સીધા ને આખા ગામે કીધું દાદા નીચે ઉતરો, પડશો તો દવાખાને લઈ જવો પડશે. ભાભો ઝાડ ઉપર બેઠો બેઠો કે મૂર્ખો થોડો શું, પેલા દવાખાને ગયો તો પછી ઝાડ માથે ચડ્યો છું. ગામ વાળા કે કાંઈ સમજાણું નહીં. એ કે ડોક્ટરને બતાડવા ગયો તો ડોક્ટરે કીધું 2 દિવસ ચીકુ ઉપર રહેજો. ભાભો ડોહી ડોક્ટર આગળ ગયા ને ડોક્ટરે ડોહીનો હાથ પકડીને પૂછ્યું કે શું થાય? ભાભો કે મારી ઘરવાળી. ડોક્ટર કે ભાઈ ઈ તો મને ખબર છે, એને શું થાય? તો કે ઈ એને પૂછો ને, મને થોડી ખબર હોય. ડોહીને પૂછ્યું કે શું થાય? ડોહી કે અહક થાય છે. હવે અહક તો ડોક્ટરની ડિક્શનરીમાં ક્યાંય ન હોય. ડોક્ટરે પૂછ્યું કે ડોહીમાં છેલ્લે શું ખાધું તું? ડોહી કે ખોખારો ખાધો તો. આમાં ડોક્ટર ભૂખે મરે ને. ડોક્ટર દર્દી વાહે કાતર લઈને દોડ્યા. મેં કીધું ડોક્ટર સાહેબ દર્દી વાહે કાતર લઈને દોડો, ખરાબ લાગે. મેં કીધું વાત શું છે ઈ તો કરો. મને કે વિજયભાઈ 4થી વખત ઓપરેશન થિયેટરના ટેબલ ઉપરથી ભાગ્યો છે. મેં કીધું કાંઈક તો વાત કરો. મને કે હું માઇન્ડ સ્પેશિયલિસ્ટ ડોક્ટર છું, મગજનો. મારે મગજનું ઓપરેશન કરવું હોય ને પેલા માથાના વાળ કાપવા પડે. મને કે જેવા વાળ કપાઈ જાય ને એવો મારો દીકરો ભાગી જાય છે. વાણંદનું કામ ડોક્ટર આગળ કરાવે છે. આ બુદ્ધિજીવી માણસો તો જુઓ, આ અત્યારના માણસ કઈ ઓછા છે. અને હું તો કાયમ કહું છું કે માણસનો વાંક નથી. આ મશીન એવા બનાવ્યા છે ને મનોજભાઈ, એટલું બધું ટેકનોલોજી. વોશિંગ મશીનમાં તમે કપડાં નાખો એટલે ધોવાઈ જાય, અંદર હુકાઈ જાય અને ઇસ્ત્રી થઈ જાય. એવા મશીન નીકળ્યા છે. 20 વર્ષ પછી કદાચ એવા મશીન નીકળશે કે માણાને મશીનમાં નાખો ને ડફ નારાનો તૈયાર થઈને બહાર જ નીકળશે. ફેર એટલું રહે જોશીભાઈ કે ઘરના આરે બહુ બાંધવું નહીં, બાકી ખીજમાં 2-4 ઘુમરા વધારે મરાવશે. ભલે અંદર ફરતો હોય. અને ખરેખર માણા નડે છે એટલા બધા. માણા જે નડે છે ને, મેં કીધું ને કે માણાનો વાક નથી. યુગ એવો આવ્યો છે જો જોર જોર से चिल्लाए वो होकर नहीं होता और हर बात पे गुलाट मारे वो जोकर नहीं होता. तो जोर जोर से चिल्लाए वो होकर नहीं होता, हर बात पे गुलाट मारे वो जोकर नहीं होता. और मजा तो लेना वही जानता है जिसे मजा आता है. मजा किसी के बाप का नौकर नहीं होता हो. મજા તો એવી વસ્તુ છે, આ માણસને આનંદ તો અંદરથી આવે. બાકી ઘણા ગલગલિયા કરો તોય હુઈ જાય. કારણ કે એને આનંદ જ નથી. એમ આનંદ તો માણસને અંદરથી આવે ને. એક ભાઈ મને કે મારી પત્ની રોજ 200 રૂપિયા માગે, રોજ 200 રૂપિયા માગે. મેં કીધું રોજ 200 રૂપિયાને કરે છે હું? મને કીધું તો કોક દીક દઈએ તો ખબર પડે ને. તે અભાગ્ય કોઈ દી દીધા જ નથી તો ઓલી બાઈ બિસાડી રોજ જ માગે ને. પતિ પત્ની ચપ્પલ લેવા ગયા ને તેને પતિ કીધું ફોરા લેજે. પત્ની કે ઊંચી એડી ના લેવા. હવે અડધી કલાક દડાયેલી. પછી દુકાનવાળો કંટાળ્યો કે ભાઈ તમારે પહેરવા બેનને પહેરવા, બેનને ગમે એવા લેવા દ્યો ને. ત્યારે ઓલો ભાઈ એટલું બોલ્યો પહેરવા બેનને પણ ખાવા તો મારે ને. દુકાનવાળો કે સાહેબ અમારો તો ધંધો છે કે બસ આવો ધંધો કરો માર ખવડાવવાનો. હારા ધંધા કર. હમણાં બજારમાં એક ભાઈ એ નવી શાકની રેકડી કરી મનોજભાઈ, નવી હું. એક બેન આવ્યા કે મરચા કેવાક છે? એટલે ઓલા એમને એમ થયું નવો હજી ઘરાક છે ને, પેલી જ ઘરાક આવ્યા છે તો એને ઘરાકને ઇમ્પ્રેસ કરવા તરત મરચું ખાધું કે બેન હાવ મોડું છે. ઓલા બેન કે લે મોરા હોય તો મરચા થોડા લેવાય. એમ કરીને બેન તો હાલતા થઈ ગયા, પણ આ મરચું તીખું લાગ્યું હતું ને તે ઊભી બજારે પેંડો 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 કરતો ગયો. ઘેરે પીગો ને માંડ ખાંડનો બુકડો ભરાણો. એના બાપે પૂછ્યું શું થયું? કે આજ બેન આવ્યા હતા પેલા જ ઘરાક, એને પૂછ્યું કે મરચું કેવું છે?
તો એને મેં ટેસ્ટ કરીને બતાવ્યું કે મોરું છે. બાપ કે સારું થયું ને તને શાકભાજીની રેકડી કરી દીધી, હજી તો તને જંતુનાશક દવાની દુકાન કરી દેવાની હતી. આ તું ચાખીને દે. વાત બહુ ઝીણી છે, પકડાય એનો જ આનંદ છે. એક સિંહ છે ઈ આમ ગયો બાર, એટલે બહુ ઝીણી વાત છે. સમજદાર વર્ગ મળ્યો છે ને ત્યારે આ હાસ્ય કિંગ આજે એવા વર્ગ ભલે બહુ થોડા છો પણ સમજદાર છો ને એનો આનંદ છે કે ક્યાં તારીફ કરું આપકી મુझे અલ્ફાજ નહીં મિલતે અને આપ તો ઉસ ચમન કે ફૂલ હો જો બાર બાર નહીં ખીલતે. હાસ્ય કિંગના માધ્યમથી આજે એવા માણસો મને મળ્યા છે. રાજકોટના રેલવે સ્ટેશનમાં 2 જણા ઊભા હતા ને, ટ્રેન આવી, એક જણો ચડી ગયો, એક જણો ઊભો દાંત કાઢતો હતો. મેં કીધું દાંત શું કાઢ? મને કે મૂકવા આવ્યો તો ઈ ચડી ગયો. ઘરધણી કેટલો ગળે આવી ગયો છે. સારા માણસ મળે એનો આનંદ છે ને, સારા માણસની જ મજા છે. એટલે કીધું છે કે મંદિર જાને से भगवान नहीं मिलता, संगीत सुनने से ज्ञान नहीं मिलता. मंदिर जाने से भगवान नहीं मिलता, संगीत सुनने से ज्ञान नहीं मिलता और विश्वास के लायक तो कोई इंसान नहीं है, इसलिए तो आदमी पत्थर पूजते हैं. વિશ્વાસ કે લાયક જો ભરોહા લાયક કોઈ માણા મળી જાય ને તો પછી આ પથ્થરને પૂજવાની જરૂર જ નથી. અને એમાંય અમારા સવારામ બાપા તો એમ કહે છે, ક્યાંક સન્માનમાં ચરણ વંદન, ક્યાંક સન્માનમાં વેદવાણી, ક્યાંક સન્માનમાં કહુંબા રેડિયા, ક્યાંક સન્માનમાં ચાને પાણી, ક્યાંક સન્માનમાં ભોજન વિધના અને ક્યાંક સન્માનમાં સુકેલ ધાણી, ક્યાંક સન્માનમાં ગાળો ખાવી પડે અને ક્યાંક સન્માનમાં મધુર વાણી. દાસ સવો કહે કે કર્મ સૌના ભોગવે, આપણે શું લાભ કે આની. કર્મ સૌના ભોગવે, આપણે શું લાભ કે આની. અહંકાર છે ને માણસને પોતા ઉપર આવશે, ક્રોધ એને બીજા ઉપર આવશે. ઘણા નથી બહુ અહંકાર કરતા. હું નો તો કાંતિભાઈ ના લગ્ન ન થાત. હવે તું નતો તારા બાપ ના થઈ ગયા, કાંતિભાઈ ને ન થાય. રામ નહોતા તેદી કૃષ્ણ નહોતા તેદી આ જગત હાલતું, રામ નહોતા તેદી હાલતું, મીરાબાઈ નહોતા તેદી હાલતું, પણ માણાને એમ છે કે મારાથી હાલે છે. એવું કઈ છે જ નહીં હો. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા. હું બહુ ઘેરા ગાનો કલાકાર છું, સમજાય તો તમારા ભાઈ, બાકી મારા ભાઈ. એક જણો ઘરેથી બાંધીને નીકળો ને, રાજકોટના રેલવે સ્ટેશનમાં ગયો, ટ્રેન ઉપર વાંચ્યું કે વાંચનાર ગધેડો છે. આનો મગજ વયો ગયો, ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો, ભૂઈ નાખ્યું, નીચે લખ્યું લખનાર ગધેડો છે. મારે અમુક વાત તમને કાલ સમજાય. હમણાં 5 વર્ષની છોકરીને મેં પૂછ્યું, મેં કીધું બેટા મોટી થઈને શું થાય? મને કે ડોસી. ડોસી તો બધાય થાય, તું કલેક્ટર થાય, એન્જિનિયર થાય, પણ બાળકોની એક મજા છે. હમણાં મુંબઈમાં મેં જોયું ભાઈ ફ્રીજમાં છોકરાઓ રાખતા હતા. મેં કીધું ફ્રીજમાં કા છોકરાઓ રાખો છો? મને કે આ મુંબઈ છે ને, બગડી ન જાય ને. હમણાં જ મારા નેક્સ્ટ પેલા એક ભાઈ વાત કરી ખૂબ સારી કે અત્યારે મનોજભાઈ રોગ બહુ નીકળ્યા છે. રોગમાં માણસ એટલો બધો ફસાઈ ગયો છે. હવે એવી બીમારીઓ નીકળી છે. ગામડાનો બાબો પહેલી વખત રાજકોટ હોસ્પિટલમાં આવ્યો તો ડૉક્ટર સાહેબે હાથ પકડીને કીધું કે દાદા તમને સુગર છે. એટલે દાદા કે ભાઈ સુગર એટલે તો કંઈ ડાયાબિટીસ કહેવાય એને. ભાભો કે પણ હું ભણ્યો જ નથી, મને અંગ્રેજી બીમારી કોઈ દી થોડી હોય. કે દાદા ડાયાબિટીસ છે તમને. ભાભો કે પણ હોય જ નહીં. પછી ડૉક્ટરે શુદ્ધ ગુજરાતીમાં કીધું કે દાદા પેશાબમાં સાકર આવે છે. ભાભો કે ઈ તો હારું ને, કૂપનમાં ખાંડ આપે છે. આ કોઠા તમે ક્યાંથી લેવા જાવ? વિચાર તો કરો. અમુક જે સમજણ છે ને અંદરથી મળે. તમે બાયણે ગમે એટલી કોશિશ કરો ને. એક ભાઈ મને કે તમે કાંતિભાઈ કે નહીં? મેં કીધું ક્યાં એંગલે તને કાંતિભાઈ લાગુ છું? મારું નામ વિજય રાવલ છે, હું હાસ્ય કલાકાર છું. મને કે ખોટું બોલો માં, મૂળજીભાઈના ભાઈ છો. મેં કીધું ભાઈ હું મૂળજીભાઈને ઓળખતો નથી, હું વિજય રાવલ છું. મને કે નહીં કાંતિભાઈ જ છો. અડધી કલાક વાહે પડી ગયો. પછી મારો મગજ ગયો. મેં કીધું જાને કાંતિભાઈ જ છું. જાતા કેતો ગયો. મને કે એવા લાગતા નથી હો. પછી લાગતા પછી લોહી હું કામ પીશું? અણી કાઢવા જન્મ લીધો છે ને,
ઘણા છે એને અણી કાઢવા જે આપણને પેન્સિલ જ સમજતો હોય, હંચો થઈને જ આવ્યો હોય નટરાજનો કે આની અણી કેમ કાઢી લેવી એમ. અને હું તો કાયમ કહું, હમણાં વચ્ચે સ્વાઇન ફ્લૂના રોગ નીકળ્યા હતા ને તે બધા માસ્ક પહેરીને રખડતા. તો સવારે એક જણો ઓફિસેથી માસ્ક પહેરીને ગયો, હાંજે પાછો આવ્યો તો એની ઘરવાળી ઉપર ગરમ થઈ ગયો કે મિલાવટ, ડુપ્લિકેટ. ઓલી બાઈ કે હું રાઈડ થયા છો, કાંઈક વાત તો કરો. એ કે આ સવારે આ ખાનામાંથી માસ્ક પહેરીને ગયો તો આખો દી આ માસ્કમાંથી વાઇસ જ આવી. પછી બાઈએ ચોખવટ કરી કે માસ્ક તો ઓલા ખાનામાં પડ્યું છે, તમે છોકરાનું ડાયપર પહેરીને વયા ગયા હતા. તે ઉપાડ ખોટો કર્યો તો. એક બટન જીવનમાં ઊંધું દેવાય ને તો હોરોહેર ઊંધા દેવા પડ્યો. હમણાં એક બેન રાઈડ ઉપાડતા હતા, બાબો બેવડો વરી ગયો, બાબો બેવડો વરી ગયો. પછી જોઈ ખબર પડી ચડ્ડીનું બટન બુસ્કોટમાં દેવાઈ ગયું. બાપો બેવડો જ વરી જાય. અને એમાં માણાનો વાક નથી, યુગ એવો આવ્યો, ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે, ફાસ્ટ યુગ, કે આ બધું ક્યાં જઈને ટકશે. તમારા દીકરા દીકરીઓને તમે પબજી રમાડો ને એની સામે અમને સાહિત્યકારોને કલાકારોને કોઈ વાંધો નથી સાહેબ, પણ એક ખાસ ધ્યાન રાખજો, તમારા ઘરની અંદર રામાયણ અને ભાગવત રાખજો. તમારા દીકરા દીકરીઓ ગમે એટલા ટેકનોલોજી આરે ભળશે ને, ખાલી આના વાઇબ્રેશન અટશે ને સાહેબ તો એ આ ટેકનોલોજીથી છેટા રહે. આ આપણી હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવાનો એક પ્રયાસ, કે ભલે વાંચો ન વાંચો એ બીજા નંબરની વાત છે, પણ તમારા ઘરમાં ભાગવત અને રામાયણ હશે ને તો એના વાઇબ્રેશન જે છે આવશે ને તમારા દીકરા દીકરી ઉપર. બાકી 20 વર્ષ પછી એને ખબર નહીં હોય કે માસા કોણ છે. આ આપણી સંસ્કૃતિને જીવતી રાખવાનો એક પ્રયાસ. એટલે કવિ દાદ બાપુની એક મને નવી રચના યાદ આવી કે 2-4 પૂમડા ભભકદાર આપું અને લ્યો તમને અજુકું સવાર આપું. 2-4 પૂમડા ભભકદાર આપું અને લ્યો તમને અજુકું એક સવાર આપું. છાપું પછી પેલા બારી ઉઘાડો, કુદરતના ધમાકેદાર સમાચાર આપું. કુદરતના ધમાકેદાર સમાચાર આપું. સાહેબ કુદરતની ગતિ તો એવી છે. હમણાં એક જણો ભગવાનના મંદિરે જઈને કે હે ભગવાન બુદ્ધિ દેજે, વિવેક દેજે, જ્ઞાન દેજે. બીજો બાજુ ઊભો હતો, એ ભગવાન આગળ માગતો હતો કે પૈસા દેજે, ગાડી દેજે, બંગલો દેજે. એટલે ઓલો માણસ જે માગતો હતો ને કીધું કે ભાઈ ભગવાન આગળ પૈસા ને ગાડી ને બંગલા ને એવું ન મગાય, મેં માગ્યું ને એવું મગાય. ત્યારે ઓલા માણસે કીધું જે જેની આગળ ન હોય ને એ માગે. તારી આગળ બુદ્ધિ ને વિવેક ને એવું બધું નથી એટલે તું ઈ માગશું. જે ન હોય કે ઈ માગે એમ. હું તો કાયમ કહું ભગવાન આગળ બહુ જાજુ હું નથી માગતો. બ્રાહ્મણના દીકરા તરીકે એમ કહું છું કે 33 કરોડ દેવતા દેવી દેવતાઓ છો, કાંઈ નહીં ને ખાલી 1-1 રૂપિયો આપો. એટલે આપણું તો આવ્યું છે યાર, આ તું આગળ આ તો ન કરવા પડે. એક ભાઈ મને કે આ કલાકારો, હું તો કાયમ કહું છું કલાકારની એક મજા છે કે જોજો ફોરેન જાય, અમેરિકા જાય, લંડન જાય, પણ ઘેરે આવ્યા પછી મનોજભાઈ એવો દુઃખી થાય, એવો હેરાન હોય. સવારમાં 4 વાગ્યામાં ભૂમિએ ગાંઠિયા ગોતતો હોય અને પછી એનું કારણ શું છે કે બાહ્ય જીવન જ એનું આનંદી છે. અંદરથી તમે જુઓ ઘણા જોજો કપડાં બહુ ઉજળા પહેરે પણ નાયા ન હોય. હવે એનો અર્થ શું? અંદરથી માણસ મેલો બહુ છે. ખરેખર અંદરથી ઉજળું થવાની જરૂર છે. અંદરથી ઉજળા થાવું ને સાહેબ તો બહારની તમામ દુનિયા ઉજળી જ લાગશે. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે ગુણ જ કોકને એક્સેપ્ટ કરવાના છે, અવગુણ તો આપણામાં જ એટલા છે કે બીજાને શું લેવાય. ગુણ કોકને હારા હોય તો લઈ લ્યો. હમણાં એક ભાઈને પૂછું કેટલા વાગ્યા, ભેંના આચળમાં હાથ નાખીને કે 6 વાગ્યા. મને નવીનતા લાગી. મેં બીજી વખત પૂછ્યું, મેં કીધું ભાઈ કેટલા વાગ્યા? ભેંના આચળમાં હાથ નાખીને કે 6:30 વાગ્યા. મને બહુ અજુગતું લાગ્યું. મેં ત્રીજી વખત પૂછ્યું, મેં કીધું ભાઈ કેટલા વાગ્યા? ભેંના આચળમાં હાથ નાખીને કે 6:45 વાગ્યા. મેં કીધું ભાઈ આ ભેંના આચળમાં હાથ નાખવાથી ટાઈમ ખબર પડી જાય? મને કે ઘડિયાળ તો હામી દિવાલે જ છે, આચળ નડે છે. આચળ હટાવી અને ટાઈમ જોઈ લઉં છું કેટલા વાગ્યા. એમ માણસને હું નડે છે એની જો ખબર પડી જાય ને તો જીવનમાં કોઈ દી વાંધો ન આવે ને. એટલે કવિ કાગબાપુની એક રચના
કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે. ઈશ્વરની રચના કેવી છે એમ કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે, અને કોષ આંકણનારો ખેડૂત ઊભો ક્યાં હશે, અને સૂર્ય અને ચંદ્રની બે મસાલું બાળતો એ અંજવાળી ઊભો ક્યાં હશે. તે ચંદ્રયાન ઉપર માણસ ગયા છે ને સાહેબ, એ તો હજારો વર્ષ પહેલા ભૂપત મનોજભાઈ અમારા એમ કહેતા વિજ્ઞાનિકો કે આ વિજ્ઞાનિકો તો આજે ગયા છે, પણ હજારો વર્ષ પહેલા અમારો હનુમાન દાદો ચંદ્રયાન ઉપર ગયો હતો સાહેબ. આથી હજારો વર્ષ પહેલા કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે, એની કોષ આંકણનારો ખેડૂત ઊભો ક્યાં હશે, સૂર્ય અને ચંદ્રની બે મસાલું બાળતો એ અંજવાળી ઊભો ક્યાં હશે, અને ચકચાક ફેરવનાર પછી કુંભાર બેઠો ક્યાં હશે, અને દિલ જોવા જાણવા તણી જંખના ખટકી રહી. દિલ જોવા જાણવા તણી જંખના ખટકી રહી, અને બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી રહી. છેલ્લી કડીમાં પ્રાણ પીડો છે કે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે. વાહ 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 વાહ. એક 1.5 ફૂટિયાનું ડેંડિયું છે એ માણાને ડંખ મારે, અને માણાની રગે રગમાં જો ઝેર ચડી જતું હોય તો એ ઝેરને બનાવનારો કેટલો ઝેરી છે કે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે, અને એક સુગંધી પવન લહેરાવતો મારો હરી કેવો લેરી છે. જીવનમાં ખરેખર સમજાઈ જાય એનો જ આનંદ છે. એક વાત આપને ખાસ એવો પ્રસંગ છેલ્લો અર્પિત કરવો છે કે જગતમાં ઈશ્વર જે આપે છે ને એનાથી જ મળે છે. માણા ક્યાંય દોટ દે છે ને આમાં, તો એમાં કાંઈ પ્રાપ્ત નથી થતું, એમાં હળી કાઢવી પડે પણ એમ પ્રાપ્ત ન થાય. એમ પ્રાપ્ત તો ઈશ્વરની દયા અને ઈશ્વર જે આપે છે એમાં જ કંઈક પ્રાપ્ત થાય છે. એટલું બધું દુકાળ, 1 ટકનું અનાજ નહીં. એમાં એની બેન બહુ સુખી. એની ઘરવાળી કીધું 1 ટકનું અનાજ નથી, 5 વર્ષના દુકાળ આટો લઈ ગયો છે, તમારી બેન બહુ સુખી છે, એની પાસેથી કંઈક લઈ આવો. આ કે ગાંડી, બેન પાસે થોડું લેવાય, બેનને તો આપણે દેવાય, પણ આ કે બેનનું રાખવું છે ક્યાં, સારું વરસ થાય તો પાછું ડબલ કરીને દઈ દેવું. બેનના ગામે ગયો, બનેવી જોઈ ગયો ખાડો આવે છે, દુકાળિયું વરસ છે, માગશે તો દેવું પડશે, એટલે હાડાને જોઈને હંતાઈ ગયો. આ એના બનેવીને જોઈ ગયો તો આવ્યો, બેને ભાઈને પાણી દીધું. પછી એના ભાઈએ પૂછ્યું, બેન બનેવી ક્યાંય ગયા? બેન કે બનેવી તો ભાઈ બારગામ ગયા છે. અંતરથી ભાઈને એમ થયું કે ઓહો હગી માં જેની બેન ખોટું બોલી, હવે આમાં કેની આગળ માગું, મારા 2 હાથને ફેલાવીને માગું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. જ્યાં દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, પાણી વિનાના સાગરની ઈ નાજીરને કશી જરૂર નથી. ભાઈને એમ થયું કે ઓહો બેન ખોટું બોલી, હવે કોની આગળ માગવું. બેન અહીંથી નીકળો તો મને એમ થયું હાલ તારું મોઢું જોતો જાઓ. પાણી પીધું, ભાઈ નીકળી ગયો. એમાં એનો ભાણિયો સામેથી આયલો આવતો, તેની માને કીધું મેં ગામને પાદરે કોક મામા જેવા ભાઈને જોયા છે. તો કે દીકરા એ મામા જેવા ભાઈ નહીં, તારા મામા જ હતા. દુકાળિયું વરસ છે, માગવા આવ્યા હતા પણ તારા બાપે એને કાંઈ દીધું નહીં. છોકરો બાપને સમજાવવા માંડ્યો. બાપ કે દીકરા તારી ઈચ્છા હોય તો મારી કોઈ ના નથી, બોલાય તારા મામા માગશે એના કરતા ખવાયું દઉં. છોકરાએ ગડગડતી દોઢ મૂકી, રાઈડ પાડી કે હે મામા ઊભો રે, મારો બાપ આવી ગયો છે. ત્યાં તો વીજળીના કડાકા ને ભડાકા દેવા માંડ્યા. બીજી વખત અવાજ માર્યો કે હે મામા ઊભો રે, મારો બાપ આવી ગયો છે. ત્યાં તો વાદળા બધાઈ ગયા કાળા ડિબાંગ. અને ત્રીજી વખત જે અવાજ માર્યો કે હે મામા ઊભો રે, મારો બાપ આવી ગયો છે. ત્યાં તો બારે મેઘ ખાંગા થઈ ગયા ને વરસાદ તૂટી પડ્યો. ઓલા મામાએ કીધું કે હવે ભાણા મારો બાપ આવી ગયો છે, હવે તારા બાપની કોઈ જરૂર નથી. માથું કૂટે માનવી તો વિગોય માંડ પવાય, માથું કૂટે માનવી તો વિગોય માંડ પવાય, પણ રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય. આખી ધરતી લીલીછમ કરી દે.
ઈશ્વરની કૃપા થાય ને તો ધરતી લીલીછમ થાય. એની ઈચ્છા વિના જગતમાં પાંદડું ન હલે એમ. ત્યારે સતાર સાહેબ અનવર સાહેબ આગળ ગયા ને, એટલે અનવર સાહેબે કીધું, સતાર તમે શું જાણો છો? તમે લખો છો એવી વાત સાંભળી છે, પણ હું લખો છો એ સંભળાવો એટલે ખબર પડે કે તમારી આગળ કેવું તત્વજ્ઞાન છે. એટલે સતાર સાહેબે એની લખેલી ગઝલ ગાઈ કે સફર કા સોદા કર લે મુસાફિર અસલ વતન કો જાના પડેગા. એટલે અનવર સાહેબ કે ભાઈ સતાર, આ તો મૂર્ખો હોય ને એને ખબર પડે, આ તો તમે જન્મ અને મરણની વાત કરો છો. દોલત મળે કે ના મળે હવે દોડવું નથી, દોલત મળે કે ના મળે હવે દોડવું નથી, હાથે કરીને જીવનમાં ઝેર હવે ઘોડવું નથી. મંદિર અને મસ્જિદમાં તો ઘણી ભીડો થાય છે, પણ હૃદય ઈશ્વર કે ખુદા સાથે જોડવું નથી. આ કાંઈ નવું નથી, બિલકુલ નવું નથી. શું કામ કે દુનિયામાંથી મારે 2 ગજ કફન સિવાય કંઈ લઈ જવું નથી. દોલત મળે કે ના મળે હવે દોડવું નથી, દુનિયામાંથી 2 ગજ કફન સિવાય કંઈ લઈ જવાનું નથી. સતાર સાહેબને કીધું કે ભાઈ સતાર, આ તો તમે જન્મ અને મરણની વાત કરો છો, તમારી આગળ કાંઈ નવું હોય તો કયો. સતાર સાહેબે કીધું કે એ તો ગુરુ, નવું શીખવા તો તમારી આગળ મેં ધક્કો ખાધો છે. આવી રીતે સભા બેઠી હતી, અનવર સાહેબ બેઠા હતા, પાણીનો લોટો પડ્યો હતો અને પાણીના લોટામાં અનવર સાહેબે ગળફો નાખ્યો અને સતારને કીધું કે આ પી જાઓ. અને પાણીનો એક ઘૂંટડો માર્યો ને પેલી જ પરાની વાણી સતારે લખી કે આવી પ્યાલી મારા સદગુરુએ પાઈ. પેલી જ પરાની વાણી. બાકી છીછરી વાણી ઘણી લખી હતી મનોજભાઈ, કાનુડો કાળો કાળો ને વેખરી વાણી બધી, પણ પરાની વાણી અનવર સાહેબ ગુરુ એવા મળ્યા ને પછી પરાની વાણી નીકળી. એવા કોઈ ગુરુ મળી જાય ને તો માણા પરાની વાણીએ પૂગી હગે. બાકી 4 પ્રકારની વાણી હોય: વેખરી વાણી, મધ્યમ વાણી, પશ્ચિમા અને પરા. મોરારી બાપુ છે એ અત્યારે પરાએ પૂગ્યા કહેવાય. મારા જેવા છે વેખરીમાં જીવે. વેખરી એટલે હાવ છીછરું જીવન હોય ને એને વેખરી કહેવાય. કાંઈ પણ કયો તો મસ્કરી કરીને દાંત કાઢી નાખે. હા, એક ભાઈ મને કે એવું કાંઈક કામ બતાડો કે મહેનત બીજા કરે ને પૈસા મને મળે. મેં કીધું સુલભ શૌચાલય ખોલ. હા, વગર મહેનતનું તારે જોતું હોય તો આ છે જગતમાં, બીજું કાંઈ છે નહીં. અને માણાને હું કર્મ બહુ કરવું જ નથી. એક જણો બાપુ આગળ જઈને કે બાપુ એવું કાંઈક કામ આ મને બતાડો, મારે જગતમાં બહુ મહેનત ન કરવી પડે. સંતો છે ને એ આશીર્વાદ તો આપે જ છો, પણ આપણું કર્મ, આપણું ફળ, આપણી મહેનત એ બહુ એમાં હોવું જરૂરી છે. સંતોના આશીર્વાદ હોય છે. અમારે ગિરનારમાં એક બાપુ બેઠા હતા, ત્યાં એક જણો પૂગ્યો જંગલમાં, બાપુ સીતારામ. બાપુ કે ગામ મૂકીને અહીંયા શાંતિ લેવા આવ્યો છું, અહીંયા જ શાંતિથી જીવવા દે. ઓલો કે બાપુ દુકાન નથી હાલતી. બાપુ કે ઉઘાડ તો હાલે ને. હાવ મારે ભરોસે છોડી દેવું છે. ઈશ્વરની તમારી મારી ઉપર કૃપા હોય, સંતોના આશીર્વાદ હોય, પણ તમારે મારે એના માટે મહેનત કરવી પડે. હમણાં એક બાપુ રાજકોટમાં મને મળ્યા, મને કે બચા 50 રૂપિયા દે, ગિરનાર મેં જાને કા હે. મેં બાપુને 50 રૂપિયા આપ્યા. બાપુ રાજકોટની ગિરનાર ટોકીઝમાં મારી આગળની સીટમાં ગોઠવાના હતા. સાધુ સંતો ભાઈ હોય ને તો થઈ હગાય. બાકી હમણાં એક જણોની ઘરવાળની કે મને કાંઈ કહેતો નહીં, બાકી હું બાવો થઈ જાય. બાઈ કે ભાઈ તો બાવો થઈ જાય, બીજું તો હું. હાઈ સુધી આખા ગામમાં રેખડો, પછી હાઈ થઈને એટલે એના ઘર પાસે આવીને કે મૈયા ગિરનાર કા માર્ગ કિધર હે. એટલે બાઈ કે મરી ગયા હાઈ સુધીમાં તને ગિરનારનો માર્ગ ન મળ્યો તો આમાં તને મુક્તિનો કેદી માર્ગ મળશે? જીવન જીવવાનો કેદી માર્ગ મળશે? માણસને માર્ગ મળી જાય ને એની જ મજા છે. માર્ગ શું છે? રસ્તા ઘડીકમાં મળતા નથી ભાઈ. યુગ છે ને દિન પ્રતિદિન આગળ વધતો ગયો. મેં કીધું ટેકનોલોજી. હમણાં એક બેન જનરલ સ્ટોરની દુકાને જઈને દુકાનવાળાને ખીજાવા માંડ્યા કે દુકાનમાં આવા ખરાબ ચિત્ર રાખો છો. દુકાનવાળો કે બેન અરીસો છે, તમે દેખાવ છો. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે માણા પોતે જો સંસ્કારી હોય ને તો આખી દુનિયા સંસ્કારી જ છે. પોતે જો વિદ્વાન હોય તો આખી દુનિયા વિદ્વાન છે. માણસને
ત્રણ વસ્તુ મળે ને એટલે અહંકાર આવે. એક સત્તા મળે એટલે અહંકાર આવે, સંપત્તિ મળે એટલે અહંકાર આવે, અને ત્રીજું વિદ્વતા મળે ને એટલે અહંકાર આવે. આ ત્રણેય મળ્યા પછી જો અહંકાર ન આવે ને તો એવા જ જીવી જાય. ઘણા નથી બહુ અહંકાર કરતા. હું ન હોત તો કાંતિભાઈના લગ્ન ન થાત. હવે તું નહોતો તારા બાપના થઈ ગયા, કાંતિભાઈને નો થાય. આ જગતમાંથી કેવા કેવા વયા ગયા છે. મૂછું મરડતા કંઈક મહીપતિ અને ગજબ હતા ગંભીર. મૂછું મરડતા કંઈક મહીપતિ અને ગજબ હતા ગંભીર. સબડા એના શરીર અમે મહાણે જોયા મેકરણો. આ જગતમાંથી હારા હારા વયા ગયા. માણાને એમ છે કે મારાથી આ બધું હાલે એવું છે જ નહીં. હું તો કાયમ કહું છું, નરસિંહ મહેતા, મીરાબાઈ આ કેવા ભક્તો હતા, તો એને આ જગત છોડીને તો જવું જ પડ્યું ભાઈ મનોજભાઈ. બાકી એની કેવી ભક્તિ. જલારામ બાપા આ બધા મહાન જેને કહેવાય પરાના આત્મા કહેવાય આ બધા. અને સારો જે આત્મો છે ને એ હજારો વર્ષ પણ પછી પણ એની યાદી રહે છે. સુદામાં એવું કંઈક કરી ગયા છે ને કે આજની તારીખે પોરબંદરમાં એનું ભલે દેહ પડી ગયો છે પણ એનું ચિત્ર ખડું છે સુદામાનું. ઓરડામાં એકાદું ચિત્ર હોય તો પણ પૂરતું છે, અને જીવનમાં સુદામા જેવો એકાદ મિત્ર હોય તો પણ પૂરતું છે. આદમી કપડાથી હોય ભલે મેલો કે ઘેલો, પણ હૃદયથી જો પવિત્ર હોય ને તો પણ પૂરતું છે. હૃદયની પવિત્રતા બહુ જરૂરી છે. અત્યારે માણા અંદર બહુ મેલો થઈ ગયો અને બહાર હારો દેખાય છે. અંદર ચોખા થઈ જાવ, બહાર ગમે એવા આઈસો હાલશે. ત્યારે અંદરની ચોખાઈ જરૂરી છે. હમણાં એક ડોહીમાં આખી રાત ગોદડું સીવું, સવારે જોયું ગોદડું જ નહોતું સીવાણું. પછી ખબર પડી દોરાની ગાંઠ મારતા જ ભૂલી ગયા હતા. જીવનમાં ગાંઠ લાગે ને ત્યાંથી જ જીવનની શરૂઆત થાય. કોઈ પણ બાબતની સમજણની, સૂઝની. હું તો કાયમ કહું છું ગાંઠ લાગવી બહુ જરૂરી છે. ગાંઠ વિનાનું જીવન છે ને નકામું છે. ભક્તિની ગાંઠ લાગે, સુરવીરતાની ગાંઠ લાગે, કોઈ શબ્દની ગાંઠ લાગે. અને એમાંય શબ્દ તમે ન સમજો ને તો બહુ ઉપાધિ થાય. ભાવનગરમાં મારો પ્રોગ્રામ હતો ને, એક ભાઈ મને કે મારે બોલવું છે. સીધા માઇકમાં બોલ્યા કે ભાન વગરના ભાઈઓ તથા બહેનો. મેં કીધું ભાન વગરનો તું એક છો, ભાવનગરના કે નો સમજાય એટલે બહુ ઉપાધિ છે. બજારમાંથી બે ભાઈઓ આયલા જતા હતા, નાનો ને મોટો. ઉઘરાણી વાળાએ નાનાને પકડીને બે થપાટ નાખી. નાનો કે મને હું દબાવો છો, હિંમત હોય તો મારો મોટા ભાઈને ભાંગી નાખ્યો. પછી બે જાતા હતા ને, મોટાએ નાનાને કીધું તે તો ખાધી, મને હું કામ ખવડાવી? એ કે તું ઘરે કે નહીં ને બજારમાં નાનાને માર્યો. હું કહું કે મોટાને ભાંગી નાખ્યો છું. સમજણ છે ને ઈશ્વરની દયાથી મળે છે. એ ક્યાંય તમારે બારોબાર ગોતવા જ આવી ન પડે કે વેચાતી ન મળે. એમ તમારી આગળ સંસ્કાર હશે ને તો સંપત્તિ કોકદીક આવી શકશે. પણ સંપત્તિ હશે તો તમે રાયતો રાત સંસ્કાર વાળા નહીં થઈ જાવ સાહેબ. સંસ્કારને તો આવતાય પેઢીયું લાગે અને એને જાતાય સાહેબ પેઢીયું લાગે. સંપત્તિ તો એક રાતમાં આવી જાય અને કદાચ વહી જાય. પૈસો છે ને બહુ ચંચળ છે. ગાંધીજી આખી જિંદગી અહિંસા માટે લડ્યા ભાઈ. તોય સમાજે, દુનિયાએ એને પદવી શું આપી? તો કે એક નોટમાં, એક ચલણમાં ચોંટાડી દીધા. હવે એના હાટું તો અત્યારે માણા હિંસા કરે છે. પૈસા હાટું તો ભાઈ ભાઈનું ખૂન કરી નાખે છે. એક ભાઈ મને કે ગાંધીજીમાં મારા શું ફેર? મેં કીધું બહુ જાજો નથી. ગાંધીજી લુગડા ધોતા હોય તો કોઈક ફોટો પાડી જાય, તું ધોતો હોય બે જોડ નાખી જાય, ધોઈ નાખજો. એવા મહાન પુરુષો આરે તું તારી હરખામણી કરો છો, જેને દેશ હાટું પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી. દે દી હમે આઝાદી, બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને એસા કર દિયા કમાલો. વિચાર તો કરો એની કેવી દેશ માટે ભક્તિ એ છે. એટલે જ મને એક શેર યાદ આવે છે કે આન રખો બાન રખો, बाइबर और कुरान रखो. आन रखो बान रखो, बाइबर और कुरान रखो, गीता का भी ज्ञान रखो, पण दोस्त दिल में हिंदुस्तान रखो. वाह क्या बात है. जेना माटे वतन नो प्रेम हशे ने एने जगत याद करशे.
આ બધું હોવું જરૂરી છે. કુટુંબ પ્રેમ, વતન પ્રેમ, આ ન હોય ને તો બહુ દુઃખી થાય. ઘડિયાળ છે એમાં ફૂલ નથી, કાંટા છે. એટલે સામે વાળાને પૂછવું પડે ને કેટલા વાગ્યા. વાહ ભાષા વાહ. કોઈને સુખના કાંટા વાગે, કોઈને દુઃખના વાગે છે. કાંટા તો ભાઈ વાગે જ છે, પણ આ સમય પ્રમાણે બે વસ્તુ એવી છે, તમે હુઈ જાવ તોય ચાલુ રહીએ. એક ઘડિયાળનો કાંટો ને બીજું વ્યાજ. બાકી હુઈ જાવ એટલે બધુંય બંધ થઈ જાય, પણ આ બે વસ્તુ એવી છે કે ઈ ચાલુ રહીએ. પણ આ બધી વસ્તુ ક્યારે ભાઈ પૂરી થાય સુનિલભાઈ? કે આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. તમે મરી જાવ એટલે આખી દુનિયા ડૂબી ગઈ તમારા માટે. શું કામ? કે તમે જગતમાં નથી એમ. એટલે ભજનોમાં, ગીતોમાં એમ કીધું છે ને, આકાશમાં ગગનમાંથી મેં તારલા ખરતા નિહાળ્યા છે ઘણા. ગગનમાંથી ખરતા તારલા નિહાળ્યા છે મેં ઘણા, પણ કદી ચાંદ અને સૂરજને ખરતા જોયા નથી. અને પ્રભુ તારા કાર્યને મેં જગતમાં કદી પલટાતા જોયા નથી. ઈશ્વર જે કરે છે ને એ સાચું છે. એટલે જ હું એક હાસ્યનો દુહો છે, મને બહુ ગમે છે, કે વગાડવી હોય ત્યારે વાગે નહીં ટોકરી હું કામની, લઈએ ને પછી લાગે નહીં લોટરી હું કામની, મહિનો થતા પગાર ન આપી નોકરી હું કામની, બાપુનું કયું ન કરી છોકરી હું કામની, ટાણે રાંધીને નો દી બાયડી હું કામની, અને અમે બોલીએ અને તમારી ખોપરી હલે નહીં તો એ ખોપરી હું કામની. ટાણે ખોપરી હલી જાય ને એની મજા છે. ઘણા ગુજરી જાય તો ખોપરી નથી હલતી. મારા મિત્ર ગુજરી ગયા, મેં કીધું કઈ રીતે ગુજરી ગયા? મને કે દૂધ પીતા તા ને ગુજરી ગયા. મેં દૂધ પીતા તા ને કેવી રીતે ગુજરી ગયા? મને કે ભેંસ માથે પડી. પછી ખબર પડી ડાયરેક્ટ પીતા તા. સમજાય છે જ મોડું હો ભાઈ. હું તો કાયમ કહું, હાસ્ય બહુ સહજતાથી મળે છે. હાવ એટલે હાવ સહજતાથી જો મળતું હોય ને, અને હું નહીં પણ સાબુદ્દીન સાહેબ એમ કહે છે કે તમારી જીભ જો તોતડી હશે ને તો તમને સમાજ એક્સેપ્ટ કરશે, પણ તોછડી હશે ને તો કોઈ દી એક્સેપ્ટ નહીં કરે. તોતડું બોલતા હશો તો માણાને ગમશે કાલી ગેલી ભાષામાં, પણ તોછડું બોલતા હશો ને તો સમાજને નહીં ગમે. બોલો તો સારું બોલો. અત્યારે માણા હું સારું નથી બોલી શકતા, એટલે ઉપાધિ છે. સારું બોલી જવાય ને તો વાંધો ન આવે. અને ઘણી વખત અમારે તો એવું થાય છે, અમુક આગળ માઇક ઝટવા પડે. પછી હું ઘડીકમાં એમાં ક્યાંય સ્ટોપની ભગવાને બટન જ ન મૂક્યું હોય. ઘણા એવા માણસો છે કે એમાં સ્ટોપનું બટન જ ન હોય. પ્લે થઈ ગયા ને પછી સ્ટોપ હોવું બહુ જરૂરી છે. અમારા મહાન સંતો એમ કહે છે કે તમારે કોઈ પણ માણસને જાણવો હોય ને એટલે 15 મિનિટ તમારે ન બોલવું. 16મી મિનિટ એ માણા એના ગુણ બતાડી દે કે ગાંડો છે, મૂર્ખો છે, કેવો છે એ માણા આપમેળે. પણ 15 મિનિટ તમારે મૌન રહેવું એમ. પણ એ હજી 3 મિનિટે ન પૂગ્યો હોય ત્યાં આપણે 7 મિનિટે પૂગી ગયા હોય. આપણે એના કરતા વધારે એડવાન્સ થઈ જાય. એડવાન્સ બહુ ન થવું. એડવાન્સ થાવ ને તો ઉપાધિ. હમણાં હું ટ્રેનમાં જતો હતો ને, ધર્મ કરતા ધાર પડે. ટ્રેનમાં જતો હતો, હવે મારે એક તો ઉજાગરો, મારું નીચલી બર્થમાં નંબર આવ્યો. હવે ઉપર એક ભાઈને મેં કીધું કે ભાઈ મારે પ્રોગ્રામનો ઉજાગરો છે, આ નીચલી બર્થમાં મારો નંબર છે, તો મારે શું છે તમે મને ન્યા હુવા જ દો. કે ભાઈ હું તમારો નંબર હોય ન્યા જ તમે સુવો. નીચે માણસો આવતા જતા હોય ને હું હજી દાદરથી નીકળી જ હતી ટ્રેન. મેં કીધું વાંધો નહીં ભાઈ તું સુઈ જા. મેં કીધું હું સૂતો હતો પણ નીંદર આવે નહીં. ફેરિયાવાળા ચડે, એમાં બોરીવલીથી એક પાલિશ વાળો ચડ્યો. એ કે પાલિશ પાલિશ પાલિશ. મેં કીધું કરી નાખ. એ તો બૂટ ચમકાવી દીધા. મને કે પૈસા? મેં કીધું મારા ક્યાં છે? ઉપર હુતા એ ભાઈ ના છે. ઓલો ભર નીંદરમાં હુતો તો ન્યાય એને ઉઠાડ્યો. કે ભાઈ પૈસા? ઓલો કે શેના પૈસા? કે પાલિશ કર્યું. કે કોણે કીધું તું? કે આ ભાઈએ. મને કે તમે ભાઈ તમે કીધું તું? મેં કીધું ભાઈ મેં તો મારાને કીધું તું, એને તમારા ચમકાવી દીધા. ઓલો કે પૈસા ન આપું. મેં ભાઈ ગરીબ માણસ છે, દઈ દિયો ને બિચારાને. મને કે 1 રૂપિયા આપો. ઓલો પાલિશ વાળો કે ભાઈ 2 બૂટ ને કર્યા છે. મેં કીધું ભાઈ 2 રૂપિયા દઈ દિયો ને. હું
2 રૂપિયા માંડ બાંધીને ઓલા આગળ દેવડાવ્યા તોય પાલિશ વાળો મને પૂછે છે તમારે પાલિશ કરાવવું છે? મેં કીધું જોતો ખરા સ્લીપરિયા પહેર્યા છે, મન કે બ્લુ લીટી મારી દઉં. એને સ્લીપરિયામાં બ્લુ લીટી મારવી હતી હો. હા, ધર્મ કરતા ધાર પડે. બસમાં હું બેઠો હતો ને, એમાં મારે આગળની સીટ ઉપર એક ભાઈ બેઠા હતા. એને મને કીધું કે ભાઈ આ છાઈસની બહેણી તમે જરાક પાછળ આપી દો. હજી હું આમ છાઈસની બહેણી લઉં ત્યાં અચાનક ડ્રાઈવરે બ્રેક બફાંગનારની મારી અને મારા હાથમાં જે બહેણી હતી ને મારું બાજુમાં બેઠો તો એના કપાળમાં વાગી અને ભાઈ એના ભેગા જે હતા એ બધા મને મારવા જ મીંડાઓ. એમાં બસમાં દોડડા હોય ને, એક જણો કે આ ભાઈને માથામાં બહેણી વાગી તો લોહીની જગ્યાએ છાઈસ નીકળે. મેં કીધું છાઈસ નીકળતી નથી, બહેણીમાં છાઈસ હતી. ભાઈ મેં કીધું મારો કાંઈ વાંક નથી. ડ્રાઈવરે અચાનક બ્રેક મારી, બધાય ડ્રાઈવર આગળ ગયા. ડ્રાઈવરે અભાગ્ય એવો ભટકાણો. એને કીધું કે ભાઈ તમે અચાનક બ્રેક મારી. ડ્રાઈવર મને કે મને થોડી ખબર હોય તમે કોકની બહેણી ઠેકાવતા છો. મેં કીધું ભાઈ બહેણી ઠેકાવતો નહોતો, દેતો તો. હવે જેની ઓલા બધા મને મારવા મીડ્યા ને થોડુંક ગંભીર વાતાવરણ થઈ ગયું ને, એટલે જેની બહેણી હતી ને એ એની બાજુ થઈ ગયો કે ભાઈ મેં તમને બહેણી દેવા દીધી હતી, મારવા થોડી દીધી હતી. માંડ બધું સારે ફાડ્યું. પછી ઓલો મને કે હજી કેજો બહેણી આપો એ કે. મેં કીધું ભાઈ તારે હું છાઈસ ને કર્યું? મને કે ઢોકળા બનાવવા. મેં કીધું મારી ઘરેથી મોકલીશ ઢોકળા, પણ આ ધંધો રહેવા દે. હું ખરેખર ધર્મ કરતા જાહેર પડે. માણસ છે ને કરે સારું કરવા જાય ને તોય ઉપાધિમાં મુકાઈ જાય. સેવા કરવા જાવ ને તોય તમે તકલીફમાં આવી જાવ. બને ત્યાં સુધી કોઈની સેવાય ન કરવી. કરો સેવા, તમે મા બાપની સેવા કરી લ્યો, જીવનમાં વાંધો નહીં આવે. સદગુરુની સેવા કરી લ્યો, જીવનમાં વાંધો નહીં આવે. પણ ન કરવાની સેવા કરશો તો પછી કડે ચડશો. ઘણા હું કડે ચડવા હાટું જ જન્મ લીધો હોય, પોતે તો ચડે પાછો બીજાને ચડાવે. આ યુગ ટેકનોલોજી વાળો આવ્યો ને, ફાસ્ટ યુગ આવ્યો છે. મોબાઈલ વાપરે એનોય વાંધો નથી, ઇન્ટરનેટ વાપરે એનોય વાંધો નથી, પણ નથી આવડતું ને. અમારી ઘરે હમણાં મહેમાન આવ્યા ને તો મારા મમ્મીને પૂછ્યું કે આંટી વાઈફાઈ છે? મારી મમ્મી કે અમે તો 4 પેઢીથી આ વાઈફાઈથી જ જીવીએ છીએ. ઓલા મોબાઈલના નેટના વાઈફાઈનું કે મારી મમ્મી હાઈફાઈ જિંદગીનું કે. હાઈફાઈ અને વાઈફાઈ બે નોખું છે. મેં કીધું સમજાઈ જાય ને તો જ મજા આવે. કોઈ પણ વાત છે ને તમને ન સમજાય ને. હું પહેલી વખત મુંબઈ ગયો ને, એ મને આયોજક જે હતા ને એને બધું આમ રૂમ બતાડી દીધો. પછી મને કે વિજયભાઈ કમ્ફર્ટેબલ છો ને? મેં કીધું ભાઈ એસી ચાલુ છે, હવે આમાં શું પંખા ટેબલની જરૂર હોય? ન સમજાય એટલે બહુ ઉપાધિ છે. એટલે જ કવિઓને, સંતોને, મહાન માણસોને કાયમ મને નાજીર સાહેબ યાદ આવે છે કે ઉપરથી ન કડાય અને ભીતર ભર્યા હશે. આમાં કંઈક માનવીના મીઠા જખમોથી અંતર ભર્યા હશે. અને આવા વડીલોને દેજોને નિરખવા આખડી કે જેના અપમાનમાં આદર ભર્યા હશે. અને નાજીર એમ કે છે કે પ્રભુને નહીં ગોતવો પડે જગતમાં ત્યારે કે માણસાઈથી હવના ઘર ભર્યા છે. માણસાઈથી માણાના ઘર ભર્યા છે ને પછી ભગવાનને ક્યાંય બારોબાર ગોતવા નહીં જવો પડે. અને હું તો કાયમ કહું છું, હરિ ઈશ્વર જે છે ને એ અહીંયા છે. માણા ખરેખર બારોબાર ગોતે છે. આમાં અંદર ગોતી લ્યો, જે કાંઈ છે ને એ અંદર જ છે. માણા બારોબાર કડે ચડ્યો છે. પથ્થરમાં ક્યાંય ભગવાન છે જ નહીં. હું તો કાયમ કહું છું. હમણાં અમે જમવા બેઠા હતા ને ત્યારે જ વાત નીકળી કે બ્રાહ્મણનું ભાણામાં, કણબીનું આણામાં, દરબારનું થાણામાં અને વાણિયાનું પાણામાં. વાણિયાના દીકરા કોઈ છેતરાય નહીં. આગળ બુદ્ધિ વાણિયો, પાછળ બુદ્ધિ બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો ને ઢીકો મારે ઘમ. આપણને પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું. વાણિયાની પેલા ખબર પડી જાય કે આ ધંધો ન કરાય. વાણિયા હું બુદ્ધિશાળી કોમ છે. મુંબઈમાં જાઓ ને તમે તો મોટો બધો બોર્ડ માર્યો છે, ભારત કે અચ્છે નાગરિક બનીએ. બની એટલે વાણિયા. વાણિયા છે એ જ હારા છે. હમણાં સવારના પોરમાં એક વાણિયા શેઠ હજી દુકાન ખોલીને અગરબત્તી કરતા હતા.
એમાં લક્ષ્મીજી અને પનોતી દેવી બે આવ્યા અને બેયને માથાકૂટ હાલતી હતી. એમાં વાણિયા શેઠને પૂછ્યું કે શેઠ અમારા બેયમાંથી સુંદર કોણ દેખાય છે? શેઠે કીધું કે ભાઈ હું અગરબત્તી કરી લઉં, તમે તુલસીના ક્યારે આટો મારી આવો પછી હું જવાબ આપું. પાછા અગરબત્તી કરી લીધી, પાછા લક્ષ્મીજી ને પનોતી દેવી આવ્યા ને ત્યારે વાણિયાના દીકરાએ બહુ સુંદર જવાબ આપ્યો. એને કીધું કે ભાઈ લક્ષ્મીજીનું સારું કંઈ પનોતી દેવીને ખોટું લાગશે, પનોતી દેવીને સારું કંઈ લક્ષ્મીજીને ખોટું લાગશે. વાણિયાના દીકરાએ બુદ્ધિનો ઉપયોગ કર્યો કે લક્ષ્મીજી તમે આવતા હતા ને ત્યારે બહુ સુંદર લાગતા હતા, અને પનોતી દેવી તમે જાતા હતા ને ત્યારે બહુ સુંદર લાગતા હતા. આ વાણિયાના દીકરા જ કરી હવે, આપણું કામ નહીં. અને જે કાંઈ છે અત્યારે જો મારુતિ જૈન નીકળી, મારુતિ બ્રાહ્મણ સાંભળું ક્યાંય? પાઉંભાજી બજારમાં તમે ખાવા જાવ, જૈન પાઉંભાજી મળે, પટેલ પાઉંભાજી સાંભળી ક્યાંય? ગયા વર્ષે ફટાકડા નીકળ્યા હતા, જૈન ફટાકડા લીધા તો ફૂટા જ નહીં કઈ. મેં કીધું કેમ? મને કે અહિંસક સમાજ છે, નુકસાન ન પહોંચાડે. અને ગોયદડામાં ફોડો મને કે. અને આ સમાજ છે ને એની સામે બોલવાની મજા આવે. એટલે જ હું કાયમ એક પ્રસંગ, માણસનો વાણિયાનો દીકરો એટલો બધો પોતે મહાવીર ભગવાનને માને પણ કોઈ રીતે એનો જીવ નહોતો જાતો. એને કીધું કે જાતા જાતા મારે કોઈ જૈન સાધુના દર્શન કરવા છે. તાત્કાલિક આજુબાજુમાં દેરાવાસમાં જોયું, કોઈ જૈન સાધુ હતા નહીં. એક બહુરૂપી ત્યાં બાજુમાં બેઠો તો એને કીધું 5 મિનિટ તું જૈન સાધુનું રૂપ લઈ લે, મારા પિતાશ્રી પથારી વસશે અને એને જૈન સાધુના દર્શન કરવા છે. બહુરૂપી આયરે નક્કી કર્યું કે 5 મિનિટ તું જૈન સાધુના કપડા પહેરીશ ને તો અમે તને 200 રૂપિયા આપશું. બહુરૂપી ઓરિજિનલ જૈન સાધુ હોય ને એવું રૂપ ધારણ કરી અને ઓલા વાણિયાના પથારી જે એનો બેડ હતો, પલંગ ની પાસે આવીને ઊભો રહી ગયો. અને વાણિયો ખાલી જય જીનેન્દ્ર એટલું બોલ્યો અને પ્રાણ નીકળી ગયા. વાણિયા જે હતા, વાણિયો એના દીકરાએ, શેઠનો જે દીકરો હતો ને એને બહુરૂપીને 200 રૂપિયા આપ્યા કે મારા પિતાજીનો પ્રાણ છૂટી ગયો છે, તમારો આભાર, તમે આ જૈન સાધુના વેશ લીધો, એના 200 રૂપિયા દેવાના હતા, આલ્યો. ત્યારે ઓલા બહુરૂપે કીધું કે હવે મારે 200 રૂપિયા નથી જોતા. જો આ રૂપ ધારણ કરવાથી, આ સફેદ કપડાં પહેરી અને આ તમારા પિતાશ્રી સામે આવ્યો અને એને જો મોક્ષની પ્રાપ્તિ થઈ જતી હોય ને તો મને તો આ કપડું મળ્યું છે, હવે આખી જિંદગી મારે ઉતારવું નથી. શું કામ કે આ જોઈને જો કોકને મોક્ષની પ્રાપ્તિ થઈ જતી હોય. ઈ જૈન સાધુનું એવું ભજન છે સાહેબ. એ લોકો કાંઈ વાપરતા નથી, લાઇટ વાપરતા નથી, ગાડીઓ વાપરતા નથી, કોઈ વૈભવવાળી વસ્તુ વાપરતા નથી. આપણે ત્યાં નામ હોય ત્યાગી બાપુને પ્રાડો લઈને ફરતા હોય. વૈભવ ઈ લોકો વાપરતા નથી. આપણા એમ નથી કહેતો કે આપણા સંતો જાજો વૈભવ વાપરે છે, પણ ઈ લોકોમાં કોઈ પણ જાતની વૈભવ વાપરવાની છૂટ નથી. આપણે મેં કીધું એમ વૈભવ જાજો વાપરે. હમણાં ગામડામાં સુનિલભાઈ બાપુ રહેવા આવ્યા. એ બાપુને કીધું ભાઈ ગાયું રાખો એમ. બાપુ તો બિચારા હાવ ભગત હતા, ગાયું રાખી. હવે કે ગાયનું બધું વાસિંદુન કરવા શું કરવું? ગામવાળા કે બાપુ એક બાય રાખો. વાસુદી કરવા બાય રાખી. 2-5 વર્ષ બાપુની છોકરાને પરિવાર પાછો બાપુને કરાવ્યો. બાપુ સંસાર છોડી અને આ ભગવામાં આવ્યા હતા. આ સમાજ છે ને એ તમને શાંતિથી ક્યાંય ભજન ન કરવા દે, શાંતિથી ક્યાંય સત્સંગ ન કરવા દે. એક હું કાયમ કહું છું કે તમારે નાભીમાંથી પેલા છે ને પેલા નાદ નીકળે. કોઈ પણ વસ્તુનો નાદ હોય ને એ અંદરથી નીકળે, પછી બૂંદ તો પછી આવે, પેલા નાદ આવે. એમ જગતમાં 2 વસ્તુ સંસાર હાલે છે. નાદ અંદરથી હાચો નીકળી જાય ને એમાંય પાછું નાદ અને હાદ. નાદ એટલે તમે ફૂલ મુસીબતમાં હોવ અને અંદરથી જે ભગવાનને કરો ને ઈ નાદ કહેવાય. પછી બજારમાં હાઈલો જાતો હોય, કૂતરું વાહે થયું હોય,
એને ને કૂતરાને 2 વેતનું સેટું હોય, કૂતરાના દાંતને ને એની પેંડીને, અને પછી જે નીકળે એ ભગવાન, ઈ હાદ છે. નાદ અને હાદમાં બહુ ફેર છે ભાઈ. અંદરથી ઈશ્વરને જે યાદ કરીએ ને ઈ નાદ, એવા નાદથી ભગવાનને પ્રભુને યાદ કરી લ્યો ને તો વાંધો ન આવે. અમિતાભ બચ્ચનને હમણાં કોકે પ્રશ્ન કર્યો હતો કે અમિતાભજી તમે આટલા લાંબા ને તમારા ઘરના આટલા નીચા કેમ? અમિતાભે બહુ સુંદર જવાબ આપ્યો કે મુસીબત જેમ નાની હોય એમ હારું. ઈ વાત પાછી જયા બચ્ચનને પૂછવામાં આવી કે તમે આટલા નીચા ને તમારા પતિ આટલા ઊંચા કેમ? જયા બચ્ચને બહુ સુંદર જવાબ આપ્યો કે હું એવો પતિ ચાહું છું કે દુનિયા માટે ગમે એવડો સુપરસ્ટાર હોય પણ એને મારી હારે વાત કરવી હોય ને તો નીચું જોઈને વાત કરવી પડે. આ સમજણ છે, સમજણ છે ક્યાંય બારોબાર થી ગોતવા નથી જ આવી પડતી. એટલે એક છેલ્લે એવો પ્રસંગ આપને અર્પિત કરી અને મારા શબ્દને વીરગતિ પ્રાપ્ત કરું. શબ્દને હું ઘણા કે વીરગતિ પ્રાપ્ત કરતા કરતા પાછી અડધી કલાક કાઢી નાખે. અત્યારે પ્રોગ્રામમાં એવું થાય છે. હા, ઘણી વખત એમ કે છેલ્લી 2 વાત કરી દઉં ભાઈ, છેલ્લી 2 વાત કરી, છેલ્લી 2 વાત કરતા કરતા 15 વાતો પોરવી દો. પબ્લિકને એમ થાય કે હવે આની છેલ્લી 2 વાત ક્યારે પૂરી થાય. અને ઘણા બહુ કંટાળી ગયા હોય, એટલા બધા કંટાળી ગયા હોય. તમે જ્યાં સુધી પબ્લિકને પચે ત્યાં સુધી બોલો, પછી તમારો હાવ અપચો થઈ જાય ને એવું ન બોલો. એમ તમે હિપકે પડી જાઓ, માણાને ગમે નહીં, એના કરતાં મૌન થઈ જાવ. આમ તો હરદમ હજુરી હોય છે અને કાંઈક આપણા જ મનની દૂરી હોય છે. આમ તો હરદમ હજુરી હોય છે અને કાંઈક આપણા જ મનની દૂરી હોય છે. મૌનની શરદ વટાવી જાવ પછી શબ્દ બધા બિનજરૂરી હોય છે. મૌનની શરદ ઉપર પહોંચી જાવ ને પછી શબ્દ બધા બિનજરૂરી હોય છે. કોક સારું બોલે તો તમને ગમે, બાકી બાજુમાં દેકારો હાલતો હોય તમને ન ગમે. અને અત્યારે દેકારા જ જાજા થાય છે. હમણાં એક જણો છાપું વાંચતો તો ખુરશી નાખીને ફરિયામાં એની ઘરવાળી લુગડા ધોતી હતી. એ બાએ લુગડા ધોતા ધોતા કીધું કે જો હું આવી પછી તમારે કેવું સારું છે. 10 વર્ષ પહેલા તમારે પગમાં પહેરવા ચપ્પલ નહોતા. આજ મારી દયાથી બધું છે. એનો ઘરવાળો કે આ વાત સાચી છે, તારા ભાઈની હાવ કડકાઈ આટો લઈ ગઈ છે. 2-4 મહિના ન્યાય આટો મારી આવી એટલે એને વાંધો ન આવે. બાએ છૂટો ધોકો માર્યો, પાડોશી આવીને ગીત ગાવા માંડ્યો, કરેલા કર્મના બદલા દેવા રે પડે છે, ભોગવવા પડે છે, અંતે દેવા રે પડે છે. આ હું તો કાયમ કહું, શબ્દ અને વાણી જો સારી નીકળી જાય ને તો જ મજા છે. મધુર વાણી બોલો, મીઠી વાણી બોલો અને કોકને ગમે એવું બોલો. તમે ઘણાને શું બોલાવ્યા ન થાય. આપણે એમ કે જય માતાજી, તો જય માતાજી દીકરો થાતો ઘરે જાને. આપણે ક્યાંથી આવ્યા તો ચૂલામાંથી, એટલે જ ધકતો લાગે છે. હાવ વળકે જ આવ્યો હોય, હાવ વળકે. હારી ભાષાથી કોઈને અત્યારે બોલાવ્યા જેવો નથી રહ્યો. એટલે જ મને કાયમ માટે એક પ્રસંગ યાદ આવે છે. કેટલા વર્ષો પહેલા પરિસ્થિતિ બહુ નબળી, ગરીબાઈ, દુઃખ. મનોજભાઈ, હાસ્યનું સર્જન દુઃખની પરિકાષ્ઠા પૂરી થાય છે ને ત્યાંથી હાસ્યનું સર્જન થાય છે. આજે હાસ્યનું ટાઇટલ બનાવવા માટે ભેળા થયા છે ને એટલે છેલ્લી વાત એવા હાસ્ય કલાકારને યાદ કરી અને મારી વાતને પૂરી કરવી છે કે બહુ પરિસ્થિતિ નબળી, 2 આંગળીઓમાં નાના છોકરાઓ, ફોરેનમાં બાય, એટલી બધી ભૂખ લાગી, પરિસ્થિતિ બહુ નબળી. એમાં એક પ્રસંગ હાલતો તો. બાએ કીધું કે મને કાંઈક ખાવાનું આપો. એટલે ભાઈ કીધું કે ભાઈ ખાવાનું એમનેમ તો ન મળે, પણ તારા હાથમાં વાયોલિન છે, જો તું થોડા અહીંયા માણસો છે, વાયોલિન વગાડ અને એને એન્ટરટેનમેન્ટ કર તો પછી મહેમાન જમી લે, પછી તું ને તારા 2 છોકરાઓ જમી લેજો. ઓલી બાઈ સ્ટેજ ઉપર આવી, હાથમાં 2 છોકરાઓ છે, વાયોલિન વગાડે છે, બહુ સુંદર વાયોલિન વગાડે છે. પબ્લિક એમાં ઓતપ્રોત થઈ જાય છે. પણ બાઈને 2-3 દિવસથી આ ભૂખ બહુ લાગી હતી, એટલી બધી નબળાઈ આવી ગઈ, ચક્કર આવ્યા અને બાઈ સ્ટેજ ઉપર પડી ગઈ.
બે દીકરાઓ માં ઉપર વલખા મારે છે કે માં ઊભી થા, માં ઊભી થા. જોનારને એમ થાય છે કે આ કાંઈક એન્ટરટેનમેન્ટ નાટકનું કંઈક પાત્ર છે, પબ્લિક તાલી વગાડે છે. એમાં બાઈનો જે મોટો દીકરો હોય છે ને એ પણ વાયોલિન વગાડવા માંડે છે હાથમાંથી એના માના લઈ, અને પબ્લિકને વધારે આનંદ આવે છે, વધારે માણસો તાલી પાડે છે. પણ વાત ઈ જ બને છે કે ઈ પણ 3-4 દીથિયા જઈમો નહોતો, પેટમાં ખાડો પડી ગયો તો, ભૂખને હિસાબે ચક્કર આવ્યા અને ઈ પણ સ્ટેજ ઉપર પડી ગયો. પબ્લિકને ખબર નથી બે માં અને દીકરો બે ગુજરી ગયા છે. એટલી બધી ભૂખ લાગી હતી, પડ્યા એટલે સીધું સ્ટેજ ના માથા પડ્યા એટલે માથાના ભાગમાં વાગ્યું અને હેમરેજ થઈ ગયું. માં અને દીકરો બે ગુજરી ગયા. પબ્લિક તાલી વગાડે છે. પછી ત્રીજો જે નાનો છોકરો હતો ને એણે વાયોલિન હાથમાં લીધું, વગાડ્યું નહીં પણ એ વાયોલિનથી આમ રમત કરવા માંડ્યો. નાનો બહુ હતો ને, વાયોલિન હાથમાં લીધું, રમત કરવા માંડ્યો, વગાડ્યું નહીં. પબ્લિકને વાયોલિન વાગતું તું અને જે મજા નહોતી આવતી ને એવી મજા આ છોકરો વાયોલિન આમ ફેરવતો હતો ને એમાં એને મજા બહુ આવી. તાલીઓના ગડગડાટ થઈ ગયા. પછી જોયું તો માં અને દીકરો બે મરી ગયા હતા. એ છોકરો નાનો બીજો કોઈ નહોતો, વિશ્વનો મોટામાં મોટો હાસ્ય કલાકાર ચાર્લી ચેમ્પિયન હતો. કે એને આખું જગત યાદ કરે છે સાહેબ. દુઃખની પરાકાષ્ઠા આવે ને ત્યાંથી જ હાસ્યનું સર્જન થાય. કાંઈ બોલતો નહીં અને માણાને દાંત કઢાવતો. એ ચાર્લી ચેમ્પિયન વિશ્વનો હાસ્ય કલાકાર થયો. આ એની જીવનની કેવી ઘટના વિચાર તો કરો એમ. એટલે જ કીધું છે કે હું તો કાયમ કહું છું કે હાસ્ય છે ને એક જૂનો શેર છે કે ઉસ ચમન કો ક્યા કરું જિસમે માલી ના હો. માળી વિનાના બગીચા હારા ન હોય કોઈ દી. કે ઉસ ચમન કો ક્યા કરું જિસમે માલી ના હો, ઉસ ઘર કો ક્યા કરું જિસમે ઘર વાલી ના હો. ઘણા વાંઢા નથી વિવેક કરતા, મારે ઘેરે આવજો હું તારા ભાણા ઉટકવા. રંગોળી પૂરતો એમ બેઠો હોય આમ તૂટીયું વારીને, વાંઢાની ઘેરે શું જાવું એમ. उस चमन को क्या करूं जिसमें माड़ी ना हो, उस घर को क्या करूं जिसमें घर वाली ना हो, उस ससुराल को क्या करूं जिसमें साली ना हो. ગલુડિયા જેવડી હાડી જોઈએ મજાક કરવા. અમારો ભૂરો આવ્યા ત્યાં ભૂરો ટીહા હોય. ભૂરાને ક્યું પાન ફાવશે, ભૂરો લીમડાને દાબો દેતો જાય એમ છે. चौथी कड़ी में बहुत हारू लिखू. उस चमन को क्या करूं जिसमें माली ना हो, उस घर को क्या करूं जिसमें घर वाली ना हो, उस ससुराल को क्या करूं जिसमें साली ना हो, उस पेड़ को क्या करूं जिसमें डाली ना हो. ઘણાય નથી ખજૂરિયું વાવતા, વાવે પોતે ને છાંયો બીજાને દે. એટલે એવી ખજૂરિયું નકામી ન વાવવી, આપણને છાંયો મળે એવું કરવું. कि उस चमन को क्या करूं जिसमें माली ना हो, उस घर को क्या करूं जिसमें घर वाली ना हो, उस ससुराल को क्या करूं जिसमें साली ना हो, અને उस प्रोग्राम को क्या करूं जिसमें आपकी जोरदार ताली न हो. તાલી વગાડો એટલે એમ ન સમજતા કલાકાર અરગ પદુડા છે. આ અડધો કિલો ઘી ખાય ને અમને જેટલી તાકાત આવે ને તમારી એક દાદમાં આવે. હજારો આહ દબાવી છે તમારા એક વાહને ખાતર. હજારો મેં આહ દબાવી છે તમારા એક વાહને ખાતર, પણ દોસ્ત ખાલી વાહ ન કેતા, વાહ કેવાને ખાતરો. ખોટે ખોટું હારું લગાડવા તાલી ન વગાડતા, મજા આવે અંદરથી વાહ તો કેવું એમ. ઘણા શું છે પ્રોગ્રામમાં બીજા દાંત કાઢતા હોય તેને જોઈને દાંત કાઢે, એને જોક્સ કાંઈ સમજાણો જ ન હોય. માણા અમારા જોકમાં 3 વખત દાંત કાઢે. પેલા બધાય દાંત કાઢે, એની હારો હાર કાઢે, પછી જોક સમજાય એના દાંત કાઢે, અને પછી જે પેલી વખત મૂર્ખતામાં એકલાએ દાંત કાઢ્યા હોય ને, સમજાણું ન હોય, પછી એને દાંત આવે કે ઓહો ભાઈ હું કેવો મૂર્ખ બન્યો એમ. માણસ છે પોતે મૂર્ખ બને પછી એકલામાં પડે ને ત્યારે એનો આનંદ એને બહુ આવે કે ભાઈ હું આ જગ્યાએ મૂર્ખ બન્યો છું એમ. અને માણા વાસ્તવિક જીવનમાં સ્વીકારી લેવું કાંઈ હોય ને. એક ભાઈ હાઈલો જાતો તો એનું ચપ્પલ છાણમાં ગયું, પોદરામાં પડ્યું.
બહુ તપાસ ન કરવી, તપાસ કરો દુઃખી થાવ. ચપ્પલ પોદરામ પડ્યું, તપાસ કરી તો હાથ બગડ્યો, એનાથી આગળ તપાસ કરી નાક બગડ્યું, એનાથી આગળ તપાસ કરી જીભ બગડી. એટલે બને તો બહુ તપાસ ન કરવી. એક ભાઈ મને કે વિજયભાઈ 20 લાખ રૂપિયાનો બંગલો બનાવ્યો. મેં કીધું બહુ સારું કહેવાય. મને કે એમાં ખાલી 4 લાખનું તો લેટ્રિન બનાવ્યું છે. મને પરસેવો વળી ગયો. મેં કીધું 20 લાખના બંગલામાં 4 લાખ એમાં નાખી દીધા, હું હોનાનું બનાવ્યું છે. મને કે હાલો મારી ઘેરે. એની ઘેરે લઈ ગયો, સાદું ટોયલેટ ઊભું. એટલે મેં કીધું આમાં હું 4 લાખ તો નીચે ડાયટાસ? મને કે ના ના, માથે તો બેહો. હું માથે બેઠો અને એક સ્વિચ ચાલુ કરી ભાઈ, આખું સંડાસ ધ્રુજે, હળો ધડ 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 ધડ. 15 મિનિટ આવું હાયલું. મેં કીધું આ બધું શું છે? મને કે 12 વર્ષથી આ બાપા રેલવેમાં છે ને, જ્યાં સુધી ધ્રુજે નહીં ત્યાં સુધી બાપાનો મેળ ન આવે. અમારા એક રેલવે વાળા બિપિન કાકા બેઠા હતા, એટલે મને વાત યાદ આવી ગઈ. હા, અને હું તો કાયમ કહું છું કે માણાનો ધંધો જેવો હોય ને, પ્રકૃતિ આરે ઘણા કાપડ વેચતા હોય, રાતે નીંદરમાં ઓછાળ ફાડ નાખે. 2 મીટર ઓલી બાઈ કે મરી ગયા, ઘરનો ફાટે છે. થોડીક વાર તમે ધંધાથી બાઈને નીકળી જાઓ. જે માહોલમાં હોય ને, હુતા હોય તો હુવાની મુદ્રા માર્યો, ઘરે હોવ તો ઘરના આરે રહ્યો. અત્યારે માણા હોય દુકાને ઘરનો વિચાર કરતો હોય, ઘરે હોય દુકાનનો વિચાર કરતો હોય. ભાઈ જે માહોલમાં છો એનો વિચાર કરીને એમ વારે ઘડીએ. અને ક્યાંય ચિત્તને શાંતિ નથી, ભ્રમણ કર્યા કરે છે. એક ભાઈ મને કે જગતમાં સુખી કેટલા? મેં કીધું 2 જણા. મને કે કોણ કોણ? મેં કીધું એક જન્મો નથી અને ગુજરી ગયો છે. બાકી જગતમાં જેટલી જીવ ગતિ છે ને કંઈક ને કંઈક યાધિ વ્યાધિની ઉપાધિ છે. કોઈ એવો માણા નથી કે જેને ચિત્તની શાંતિ તો હરિની દયા હોય ને તો મળે. અને એવી કૃપા જ્યારે જલિયાણ જોગીને એક પ્રસંગ એવો કહી, આજ અમારા એવા મનોજભાઈ ભૂપતાણી યાદ કર્યા છે ત્યારે, કે વીરપુરના પાદરમાં જ્યારે ભગવાન આવ્યા ને, જલારામ બાપા તો મહાન હતા જ, પણ વીરબાઈની કેટલી મહાનતા છે કે વીરપુરના પાદરમાં ભગવાન આવ્યા અને જલારામ બાપાને એમ કીધું પત્ની દાનમાં જોઈએ છે. જલારામ બાપાએ હાય નહોતી પાડી કે નાય નહોતી પાડી. વીરબાઈ આગળ ગયા, વાત કરી, એક સાધુ આવ્યા છે અને તમારી માગણી કરે છે. વીરબાઈ જોજો એ દેશની દીકરીની ખુમારી કેટલી, કે ભક્ત જલારામ તમારી સેવામાં મારાથી કાંઈ ખામી રહી ગઈ હોય ને તો મને માફ કરજો. આ દાસીથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. હાલો ક્યાં છે સાધુ? હું એના ભેગી એની સેવા કરવા જવા તૈયાર છું. અને કાંઈ પણ વિચાર્યા વિના વીરબાઈ નીકળ્યા ને ભગવાન જોયું કે ઓહો કેવી ભક્તિ. એમ કે આ આવે છે. હવે પછી ભગવાન મૂંઝાણા કાને લઈ ક્યાં જવા એમ. એટલે આજની તારીખે ભગવાન ત્યાંથી વયા ગયા અને વીરપુરમાં હજી એ જોલીને ઝંડો પડ્યા છે. ભગવાનને ભાગવું પડ્યું એવા ભગત થઈ ગયા. એટલે આમ કીધું કે ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કળામાં તળતા. ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કળામાં તળતા, પણ ઓલા વીરપુરના પાદરમાં એની પત્ની દાનમાં દેતા. કોઈ દી એના દિલડા ના ડરતા. એ સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના કંઈક મૂલ ચૂકવવા પડતા. બુદ્ધિ જો કદાચ ધારે ને તે આલારામ બનાવી શકે, પણ તમારી ને મારી શ્રદ્ધા જો ધારે ને તો ઈ જલારામ બનાવી શકે. બુદ્ધિ છે ને આલારામ સુધી પૂગી હગે, પણ શ્રદ્ધા છે ને ઈ જલારામ સુધી પૂગી હગે. સાચો ભાવ છે ને ઈ જગતમાં કોઈ દી ઓછો ન થવા દેવો. એટલે ખરેખર આજના ઓડિયન્સે બહુ ભાવથી બહુ હૃદયથી આજ મને માણ્યો. અને હું તો કાયમ કહું છું કે દૂરથી જોયું તો નનામી હતી, નસીબ જોગે કબ્ર સામે સામી હતી. દુખિયા દર્દની મહેફિલ જામી હતી, ચાંદ સિતારાને પણ આખરી સલામી હતી. અને એવું લાગતું હતું કે મોત પછી પણ ગુલામી હતી. અને બધાય હતા પણ વિજય રાવલ મહેફિલમાં તારી એકની જ ખામી હતી. આભાર.
હરિઓમ તત્સત, જય માતાજી.